બધાને જય શ્રી કૃષ્ણ। આવા જૂના નકામા ને તૂટેલા જે સોક્સ હોય છે એટલે કે મોજા હોય છે તે આપણા ઘરમાં પડ્યા હોય, ક્યારેક તૂટી ગયા હોય, ક્યારેક એક ખોવાઈ ગયું હોય, એક હોય, તો એના આઈડિયા જ આપણે 15 જોશું। તો ફર્સ્ટ આઈડિયા છે, આ રીતના કોઈ પણ જાતના જે મોજા તમારા ઘરમાં પડ્યા હોય અને આ રીતની જે સૂની લેસ પડી હોય એનાથી તમારે આ રીતે સોય દોરાની હેલ્પથી એનું હેન્ડલ બનાવી લેવાનું છે। બંને બાજુ લેસ આવી રીતે આપણે એટેચ કરી દેવાની છે અને પછી કોઈ પણ વોટર બોટલ હોય કે આ રીતની જે થર્મસ આપણા ઘરમાં હોય છે જે આપણે બહાર લઈ જઈએ તો આમાં હેન્ડલ હોતું નથી અને ઉપરથી ગરમી હોય તો આ મોજું ભીનું કરી અને આનું એક કવર બનાવી લેવાનું। તો અંદરનું પાણી પણ ઠંડુ રહેશે, ઉપરથી કવર પણ બની જશે અને ઉપરથી હેન્ડલ પણ બની જશે। તો આઈ હોપ કે આઈડિયા તમને સારો લાગ્યો હશે। નેક્સ્ટ આગળ વધીએ તો આ રીતનું જે ઘીનો ડબ્બો હોય છે એને તમારે કશું જ નથી કરવાનું, બસ આ રીતનું એક સોક્સ પહેરાવી દેવાનું છે અને એક સરસ મજાનું એનું કવર બનીને રેડી થઈ જશે। અને આમાં તમે ગમે તે વસ્તુ તમારા ઘરમાં જે પડી હોય એને ઓર્ગેનાઇઝ કરવા ઉપયોગ કરી શકો છો। આ રીતના જે મારી પાસે જે વુડનના સ્પેચ્યુલા છે એ બધા જ હું આમાં અરેન્જ કરી દઈશ ને તો આપણું એક 0 કોસ્ટમાં ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ જશે। તો કલરફુલ બહુ બધા આપણા ઘરમાં મોજા પડ્યા જ હોય છે। થર્ડ આઈડિયામાં આ રીતનું એક બહુ જે ટાઈટ એવું હોય એવું સોક્સ લઈ લેવાનું છે, ઉપરનો ભાગ કટ કરી અને પછી એને ડબલ વળું કરી અને એ જે હેર બેન્ડ આપણે યુઝ કરી શકીએ છીએ, જે આપણે વાળમાં રિંગ નાખીએ છીએ એમાં યુઝ કરી શકીએ છીએ। અને આ ક્યારેય પણ જો તમે સ્ટ્રોંગ વાળું સોક્સ લેશો તો ક્યારેય પણ આ ઢીલું નહીં પડે। અહીંયા તમે જોઈ શકો છો કેવી રીતે એકદમ ટાઈટ આપણું બની ગયું છે। તેવી જ રીતે આ રીતનો આપણે આઈસ લઈ અને આઈસ આ જે મોજા છે એમાં એડ કરી અને આપણને જ્યાં પણ ક્યાંય વાગ્યું હોય કે કંઈ બળતરા થતી હોય કે પછી માથામાં આપણે જે છે માથું દુખતું હોય ત્યારે આપણે બરફ લગાડતા હોય તો બરફની કોથળી લેવાને બદલે સોક્સમાં ભરી અને આવી રીતે તમે લગાવી શકો છો, જ્યાં પણ લગાવવું હોય ત્યાં। અને બાકી તમે ચહેરા પર મસાજ કરવું હોય બરફનું તો પણ કરી શકો છો। નેક્સ્ટ આઈડિયા છે, આ રીતનું કોઈ પણ સોક્સ લઈ મિડલમાંથી આવી રીતે મેં જે વિડીયામાં દેખાડ્યું એ પ્રમાણે અંદરથી તમારે વાળતું જવાનું છે અને આ રીતે એક જે ગાંઠ જેવું છે એવું બનીને રેડી થઈ જશે। અને આમાં જે સિલાઈની પિન તમે યુઝ કરો છો એ પિન્સને લગાવવા માટેનું એક ઓર્ગેનાઇઝર બની જશે અને આને તમે કોઈ પણ કન્ટેનરમાં પ્લાસ્ટિકના ભરી શકો છો અને એક જગ્યાએ પ્લેસ કરી શકો છો। એવી જ રીતે મોટા ભાગે આ રીતમાં આપણી ઘરમાં ક્રોકરી હોય છે વધારાની, જે આપણે રેગ્યુલરી બેઝમાં યુઝ નથી કરતા, મહેમાન આવે ત્યારે જ કાઢીએ છીએ, તો એકસાથે મૂકીએ તો પણ એકબીજા સાથે પછડાય અને કાર્ડબોર્ડમાં પણ મૂકીએ તો પણ તૂટી જતી હોય છે। તો પહેલાં શું કરવાનું, ખોખામાં મૂકતા પહેલાં આ રીતે બધામાં એક એક સોક્સ પહેરાવી દેવાનું છે, જેથી કરીને એકબીજા સાથે ગ્લાસ અથડાશે તો પણ તૂટશે નહીં, સિક્યોર રહેશે જ્યાં પણ રાખશો ત્યાં। તો બસ આ રીતનું રસનો એક મેરે પાસ કાર્ડબોર્ડનો ડબ્બો હતો એ મેં આ રાખી દીધો છે। એવી જ રીતે જે આ રીતની છત્રી હોય છે એનું હેન્ડલ ન હોય તો તે રીતે લેસથી પણ આ મોજાને હેન્ડલ બનાવી અને છત્રીનું હેન્ડલ બનાવી શકો છો। અહીંયા મેં ખાલી કવર જ બનાવ્યું છે કેમ કે છત્રીમાં મારી આગળ હેન્ડલ છે, તો એક સરસ મજાનું છત્રીનું જે કવર બની જશે અને આમાં તમે નાના મોટા સોક્સનો પણ યુઝ કરી શકો છો। તેવી જ રીતે આ સોક્સનો યુઝ આપણે હેન્ડ ગ્લોવ્સ તરીકે કરીશું। અહીંયા આગળનો થોડો પાર્ટ છે એ થોડો જ મેં કટ કર્યો છે અને તમારે બસ હાથમાં પહેરી લેવાનું છે। આ આટલી વધારે ગરમીમાં આ રીતના જે સોક્સ છે બહુ જ તમને કામ આવશે। આ રીતને મોટું સોક્સ લ્યો તો તમે શું કે ખભા સુધી તમારું આવી જાય અને તમારી જે સ્લીવ છે ત્યાં સુધી પહોંચી જાય અને બાકી જો એલ્બો સુધીની તમારું કોઈ ટોપ પહેર્યું હોય તો એની અંદર આ જે છે ગ્લોવ્સ એને પહેરી શકો છો। તેવી જ રીતે નેક્સ્ટ આઈડિયા
આઈડિયામાં તમે જોઈ શકો છો આ મેં મોજું લઈ લીધું છે, મિડલમાંથી કટ કરી લેશું. બંને પાર્ટનો આપણે ઉપયોગ કરવાનો છે. પહેલાં આ રીતે ઉપલો પાર્ટ લઈ એક કટ લગાવી અને જે ગરમા ગરમ ચા આપણે છોકરાઓને કે ખુદ આપણે પણ પીતા હોઈએ ત્યારે આપણને હાથથી પકડવામાં બહુ જ ગરમ લાગતી હોય છે. તો આ રીતે પહેલાં એને મોજું પહેરાવી દો અને પછી ચા એમાં એડ કરો તો શું થાય, મગનું કવર પણ બની જશે અને ઉપરથી તમને ચા ગરમ પણ નહીં લાગે. એવી જ રીતે આ રીતની વોટર બોટલને નીચેથી કટ કરી સરસ મજાનું ઓર્ગેનાઇઝર આપણે બનાવી લેશું. જે શાર્પ એજીસ છે એને તમારે સીઝરથી કટ કરી દેવાના છે અને નીચેનો પાર્ટ હતો આપણો મોજાનો એ આને ખાલી પહેરાવી દેવાનો છે. તો અહીંયા થોડું તૂટેલું છે મોજું, તો એને હાઈડ કરવા માટે અને થોડુંક સુંદર બનાવવા માટે આ રીતની સાટીન રિબિન જે પણ તમારા ઘરમાં પડી હોય એનો તમે યુઝ કરી શકો છો. તો નીચે આ રીતની એક સાટીન રિબિન હું લગાવી લઈશ જ્યાં હોલ છે ત્યાં, અને એક ઉપર હું લગાવી લઈશ જેથી કરીને સરસ દેખાવ આવે અને કોઈને પણ ખબર ના પડે કે આ વોટર બોટલમાંથી આપણે બનાવ્યું છે. છોકરાઓની પેન, પેન્સિલ, સ્કેચ પેન, ક્રેયોન, ઇરેઝર, શાર્પનર બધું જ આમાં ભરી અને તમે રાખી શકો છો. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને સારો લાગ્યો હશે. આગળ નેક્સ્ટ વધી આ રીતના દહીંના ડબ્બા પણ આપણા ઘરમાં હોય જ છે. બસ દહીંના ડબ્બાને એક સોક્સ પહેરાવી દેવાનું છે અને સરસ મજાનું ઓર્ગેનાઇઝર બનીને તૈયાર થઈ જશે. 0 કોસ્ટમાં જે મોજું આપણે ફેંકી દેવાના હતા. ક્યારેક ક્યારેક શું થાય કે એક જે મોજું હોય છે ખોવાઈ જતું હોય છે, કાંઈ એક તૂટી જતું હોય, ખરાબ થઈ જતું હોય, તો બીજા મોજાના આ રીતે યુઝ કરી શકો છો. કોઈ સ્પૂન વગેરે, નાઇફ વગેરે યાની કે કોઈ પણ કટલેરી ભરવા માટે મેં આનો યુઝ કર્યો છે. તેવી જ રીતે બહાર જતા હોય ટ્રાવેલિંગમાં કે પણ ઘરમાં પણ જે આપણા ચશ્મા છે એને સેફ રાખવા માટે, ડસ્ટ ફ્રી રાખવા માટે તમે આ રીતે મોજાનો યુઝ કરી શકો છો. એવી જ રીતે તમારા ઘરમાં કોઈ ટેપ યાની કે નળ હોય તો હાઈટ ઉપર હોય તો શું થાય કે પાણી ઉપરથી ચાલુ કરીએ તો નીચે બધી જગ્યાએ ફેલાઈ જતું હોય છે. તો એને થોડું પાણી નીચે આવે એટલા માટે સોક્સને પહેરાવી, રબર બેન્ડ લગાવી અને પછી પાણી ચાલુ કરવાનું. તો શું થાય કે પાણી મોજાની હાઈટને કારણે થોડું નીચે આવશે તો આસપાસ પાણી છે ઢોળાશે નહીં, ડાઘ પણ થશે નહીં. તેવી જ રીતે આપણને બધાને જ ખબર છે કે સોક્સનો યુઝ આપણે વાસણ છે ઘસવા માટે યુઝ કરીએ છીએ અને એકદમ હેન્ડી રહે છે ને બધાને મોજું છે એ ફાવે પણ છે. ક્યારેક ક્યારેક સ્ક્રબ ના ફાવે. એવી જ રીતે વોશ બેસિન, આ રીતની સિંક વગેરે સ્ટીલની હોય, સેરામિકની હોય, કોઈ પણ મટીરિયલની હોય એને ક્લિનિંગ કરવા માટે પણ તમે આ રીતે સોક્સનો યુઝ કરી શકો છો. તો બહુ બધા સોક્સના આઈડિયા છે. ઓલરેડી આ મારી આગળ છે 40 જેટલા આઈડિયા મેં ઓલરેડી શૂટ કરેલા છે, પણ શું થાય કે પછી વિડીયો મોટો થઈ જાય એટલે પાર્ટ 2 હું પણ આનો બનાવીશ જેના આઈડિયા પણ બહુ જ જબરદસ્ત છે. એવી જ રીતે આ રીતની જે ઓઇલ હોય, ઘી હોય, મધ હોય તો શું થાય કે લઈએ ત્યારે નીચે સાઈડમાં પડતું હોય છે જેના કારણે નીચેનો કાઉન્ટર ટોપ પણ ખરાબ થઈ જાય છે. તો કોઈ પણ મોજું લેવાનું છે જે કન્ટેનર હોય એના માપનું તમે કટ પણ કરી શકો છો અને કટ ના કરવું હોય તો એઝ ઇટ ઇઝ તમે યુઝ કરી શકો છો. બસ આ રીતે એક વચ્ચે ફોલ્ડ કરી અને આ રીતે કોઈ પણ તમારે તેલનો જે ડબ્બો હોય એ રાખી દેવાનો છે. આઈ હોપ આ વિડીયો તમને ગમ્યો હશે.